વિદ્યાર્થીઓને આર્થિક ઉપાર્જનનું મહત્વ સમજાય અને છુપાયેલી પ્રતિભાને દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા અથવા ગેટ સ્થિત રામલાલ બગડિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે જ શાળામાં જ અભ્યાસ કરીને સફળ બનેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. આનંદ મેળામાં બાળકોએ વિવિધ વાનગીઓ બનાવી લાવી શાળાના પ્લેગ્રાઉન્ડ ખાતે ફૂડ સ્ટોલ લગાવી એક બિઝનેસમેનની ભૂમિકા અદા કરી હતી. ફૂડ સ્ટોલ લગાવનાર વિદ્યાર્થીઓએ નોંધપાત્ર રકમનો નફો મેળવતા તેમનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં આવેલા બાળકો અને વાલીઓએ ઘર બનાવટની વિવિધ વાનગીઓની લજ્જત માણી હતી. સાથે સાથે જ પ્લેગ્રાઉન્ડમાં બાળકોએ વિશાળ જમ્પિંગ બલૂનમાં મન મૂકીને ફન કર્યું હતું. ત્યારે મંચ પરથી વિવિધ ગીતો પર વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ કર્યું હતું, જેમાં વાલીઓ પણ સંતાનો સાથે જોડાઈને આનંદ મેળાને સફળ બનાવ્યું હતું. મારું નામ અલ્પાબેન નાયક છે. હું રામલાલ બગડિયા પ્રાથમિક શાળા જે વાડિયા વિમસ કેમ્પસની અંદર આવી છે, પ્રી પ્રાઇમરીથી લઈ અને ધોરણ 1 થી 8ની પ્રિન્સિપાલ છું. આજે 4/1/2024ને ગુરુવારે અમારી આ શાળાની અંદર કાર્નિવલ પ્રોગ્રામ ઉત્કર્ષ કાર્નિવલ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. હવે આની અંદર અમારા બાળકોએ વિવિધ પ્રકારના સ્ટોલો રાખ્યા છે. સાથે સાથે દરેક બાળકોના સ્ટેજ પરફોર્મન્સ પણ સાથે આયોજન કરવામાં આવ્યું છે. આમ તો અમારી આ જે શાળા છે એ મધ્યમ વર્ગીય પરિવારના બાળકો આવે છે અને એ બાળકોનો સર્વાંગી શિક્ષણનો વિકાસ થાય એ હેતુથી અમે આજે આ પ્રોગ્રામ રાખ્યો છે. અમારા શાળાની અંદર અત્યારે 835 જેટલા બાળકો અભ્યાસ કરે છે. બાળકને નાનપણથી જ આવી નાની નાની એક્ટિવિટીઓ થાય અને બાળકને સ્ટેજ મળે, 50-100 માણસની વચ્ચે બોલતું થાય તો એ ભવિષ્યમાં એ જાહેર સમારંભની અંદર બોલતું થાય. બાળકોને જે ફનફેરનો જે ખાસ અમારો ઉદ્દેશ છે, વાનગીઓ નાના નાના બાળકોએ બનાવી છે, એનાથી એ ભવિષ્યની અંદર એક કુશળ બિઝનેસમેન પણ તૈયાર થાય. આ હેતુથી આજે અમે શાળાની અંદર ફનફેરનું આયોજન કર્યું છે. આની અંદર 45 જેટલા સ્ટોલોનું આયોજન છે, બાળકો દ્વારા જ કરાયું છે. એની અંદર ઘણી બધી એવી આઈટમો રાખી છે, જેમ કે ફ્રેન્ચ ફ્રાઈસ છે, સેવપુરી છે, મકાઈ ચાટ છે, બાસ્કેટ ચાટ છે, ખાખરા પીઝા, આલુપુરી, એવી રીતે અત્યારના બાળકોનો ટ્રેન્ડ ખોરાક છે એ રીતની વાનગીઓ બાળકોએ જાતે જ બનાવી. અને આ પ્રોગ્રામની શરૂઆતની અંદર અમે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ ઇન્વિટેશન આપ્યું કે જે વિદ્યાર્થીઓ પણ કે જે આજે સમાજની અંદર સારા એવા ફિલ્ડની અંદર પોસ્ટ ઉપર રહ્યા છે, તો એ બાળક જે વિદ્યાર્થીઓ છે એને પણ અત્યારે હાલના જે અમારા પેરેન્ટ્સો છે જોઈ તો એનાથી ઇમ્પ્રેસ થાય અને કંઈક એમના બાળકો માટે કંઈક નવી પ્રેરણારૂપ બને એ આશ્રયથી આજે અમે આ ફનફેરનું આયોજન કર્યું. ખૂબ જ ઉત્સાહથી બાળકો, પેરેન્ટ્સો એ ભાગ લીધો. અમારા શિક્ષક મિત્રોનો પણ ખૂબ સારો આભાર માનું છું કે અહીં શિક્ષક મિત્રોએ ખૂબ સારી રીતે મહેનત કરી અને સ્ટેચ્યુ છે, ગામઠી સ્ટેજ છે, આવી બધી વસ્તુઓને એ લોકોએ બનાવ્યું છે અને પેરેન્ટ્સો ખૂબ ખુશ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.